અગર મેં મેસેજ જોઈ લીધો હોત તો આજની તારીખમાં હું યશને અનફોલો કરતે. મનનભાઈએ જોકમાં સાચું કહી દીધું કારણ કે અમને ખબર છે લગભગ કેટલા કરોડની? 2 ગુજરાતી પિક્ચર જેટલી. ભાઈ એટલું તો ખબર પડી ગઈ કે 4 લોકોને તો નહીં જ લે આ લોકો. Make some noise for the biggest producers of Gujarat. Make some noise for Vaishal Shah and Anand Pandit. અચ્છા, જેમને ખબર ના હોય એમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં છું. આનંદભાઈ અને વૈશલભાઈનું કલેક્ટિવ નેટવર્થ આઈ થિંક 8,500-9,000 કરોડ જેટલું છે. એટલે તાળીઓ થઈ જાય એમના માટે એવરીબડી. હા ભાઈ, ગુજરાતીઓને તો પૈસા કહીએ એટલે હો એવું છે હો. શું કયા ધંધામાં છો તમે સાહેબ? સોફ્ટવેર ડેવલપર નથી એટલું હું કહી શકું છું. તો સોરી, પણ કલેક્ટિવ નેટવર્ક 8,501 કરોડ છે. અગર તમે કલેક્ટિવની વાત કરો તો અહીંયા 8,500 છે. વૈશલભાઈ કમાણ યાર. તો વૈશાલભાઈ એ પ્રમાણે 8,501 કરોડ ને 15-20 રૂપિયા તો અમારા બી છે યાર એવું. પણ વૈશલભાઈ જબરજસ્ત પ્રોડ્યુસર છે આપણા ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીના, જેમને બેક ટુ બેક એમનું ટ્રેક રેકોર્ડ બીજું કોઈનું આવું ટ્રેક રેકોર્ડ નથી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. દરેક પિક્ચર હિટ જ આવે જેનોક ફિલ્મ્સ તરફથી. જેમ કે શરૂઆત એમને જ્યારે પહેલાં બીજા એક જૂથ હતું એમનું, જેમના સાથે પ્રોડ્યુસર સાથે કામ કરતા હતા અને એ લોકો સાથે ફ્રેન્ડ્સ હતા બધા. હજુ પણ ફ્રેન્ડ્સ જ છે એવું નથી. પણ છેલ્લો દિવસના વન ઓફ ધ પ્રોડ્યુસર્સ વૈશલ શાહ. મનનભાઈ પેલી રીતે કોને વેસે વિજય એવી રીતે 2-4 પિક્ચર કોને? હે એ દીપ કરશે. દીપ એક્ટર છે ને. અલા તો હું કઈ સાઉથ નો થોડી જ હું અહીંનો. अरे पेलू तुमको पता है ये कौन है? तुम लोग जानते भी हो ये कौन है? तुम्हारे बाजू में जो ये बैठे भी हैं वो इस गांव के नहीं पूरे गुजरात के मुखिया हैं. गुजराती इंडस्ट्री को आगे लाने में इन दोनों का बहुत ही बड़ा योगदान है. माहिष्मती से भी बड़ा साम्राज्य खड़े करने वाले हमारे यहाँ बैठे हैं आनंद पंडित. और साथ ही में अहमदाबाद में गली गली में पूछो तो बच्चा भी नाम ले ले वैसे वैशल शाह यहाँ पे बैठे हमारे सामने. ના એટલે અમદાવાદના ગલી ગલીમાં બચ્ચાઓ કેમ લે? પછી ડાઉટ જાય મને વૈશલભાઈ એમણે પર. દર ગલી ના ના એમ પણ એમની આંખો માંજરી છે એટલે ભરોસો નહીં. એટલે એમ નહીં યાર, એમ કહેતો તો એમણે દર ગલીએ શૂટ કર્યા છે ગુજરાતી પિક્ચરો. એમ યાર તમે યાર તાજેતરમાં આનંદભાઈ અને વૈશલભાઈની ચણિયા ટોળી આવી છે. એમના માટે તાળીઓ થઈ જાય એવરીબડી. ભલે એ ફક્ત મહિલાઓ હોય ફક્ત પુરુષો માટે હોય. અને બચ્ચન સાહેબને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લાવાવાળા આ સાહેબ આનંદભાઈ. આનંદભાઈ, બચ્ચન સાહેબ સાથે તમારું આમ ઉઠવા બેસવાનું ને આમ એકદમ આમ ચીલ છે ને એકદમ. હાજી. તો એટલે તમે આટલું જ બોલશો કે કોને ઇન્સાઇટ આપ? એટલે ફોન કોલ કેવો હતો એમ? મને એવું કહેવામાં આવ્યું તો જેટલું ઓછું બોલશો ને એટલું સારું. ના ના, તમે બોલો સાહેબ. તમારું એટલે 8,500 કઈ રીતે આયા એ કોણ? મુદ્દાની વાત કરો એમ. મુદ્દાની વાત. પણ આનંદભાઈ, તો અમિતાભ બચ્ચન સાથે ફ્રેન્ડશિપ કઈ રીતે થઈ તમારી? હું અમદાવાદથી 1990માં આવ્યો અને જ્યારે કોલેજમાં હતો અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અને એ પહેલાં સ્કૂલમાં, ત્યારે ત્રિશુલ પિક્ચર બચ્ચન સાહેબની જોયેલી. અને ઓછામાં ઓછી 50 વખત જોયેલી અને ટિકિટ લઈને જોયેલી. ત્યારે નક્કી કર્યું હતું કે જો બચ્ચન સાહેબ એટલે કે વિજય એમના મધરના નામે શાંતિ કન્સ્ટ્રક્શન બનાવી શકે મુંબઈમાં, તો હું કેમ ના બનાવી શકું મારા ફાધરના નામે? એમનું નામ કમલ હતું એટલે લોટસ ડેવલપરના નામે. સો એક ધૂનકી સાથે મુંબઈ આવેલો. અને એકચ્યુઅલી મેં હમણાં જ વૈશલભાઈને કહ્યું કે આ દીનાનાથ મંગેશકર હોલની બિલકુલ બાજુમાં એક નાનું સરખું એપાર્ટમેન્ટ મેં રેન્ટ પર લીધું હતું અને હું અહીંયા આવ્યો હતો. અને મગજમાં એક જ ધૂન હતી કે જે ફિલ્મોના વિજય છે એને કોઈ પણ હિસાબે મારે મળવું છે. દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ માય જર્ની. સુપર યાર, જોરદાર. હા, તો સર એ અપાર્ટમેન્ટનું હવે શું થયું? એટલે જો હોય તો હું બી જરા રહી લઉં 1-8 મહિનો, તો આપણે બી જરા થઈ જાય. હા તો તું સ્ટ્રગલ જ કરીશ બકા. આનાથી ખબર પડી જાય છે કે એમને ત્રિશુલ જોયું છે ને તે ખાલી હેરાફેરી જોયું છે. કે 20 રૂપિયાના 30-35 કમ ના કરી દઉં. આ લક્ષ્મી ચીટ ફંડ વાળો છે.
હા 25 દિવસમાં પૈસા માઇનસ. વૈશાલભાઈ તમે આનંદબેન કઈ રીતે મળ્યા? તમે એમની પિક્ચર કોઈ જોયું? હે સોરી છેલ્લો દિવસ રિલીઝ થઈ ને પછી એનો બસ પેન ઇન્ડિયા હતો, એટલે બોલિવૂડથી અને રિજનલ બીજી બધી લેંગ્વેજથી અમને લોકોને ઘણા બધા કોલ્સ હતા ફોર ધ રીમેક. તો એમાં વન ઓફ ધ સરની પણ ઇન્ટરેસ્ટ હતો કે હી ઓલ્સો વોન્ટેડ ટુ રીમેક ઇન હિન્દી. અચ્છા. તો એવી રીતે અમે લોકો હું અને કેડી સરને ફર્સ્ટ ટાઈમ મળ્યા તેમની ઓફિસ પર. પછી બધું ડિસાઇડ થઈ ગયું કે હા હવે તમે લોકો આગળ બનાવો, કેડી તું લખ, તું ડિરેક્ટ કર, વૈશાલ યુ લુક આફ્ટર ધ પ્રોડક્શન, એક્ઝિક્યુશન, રિલીઝ બધું તમે લોકો જોઈ લો, બે છોકરાઓ ભેગા થઈને અને ડુ ઇટ. એટલે અમે લોકો કીધું કે ઓકે સર ક્યાંથી આપણે ઓપરેટ કરીએ? તો એમણે કીધું કે આ એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, 5 મિનિટ લો ને. અરે 10 લો. 10 ના ના, જેટલું લાંબુ લેશો એટલું વ્યૂ વધે. લો તમે લો. આ કિસ્સો સરને પણ આઈડિયા નથી. તો સરે કીધું કે લોટસ ગ્રાન્ડ્યોર જે વિદ્યા દેસાઈ રોડ પર છે, તો કે એમાં 22nd ફ્લોર આપણો જ છે, ત્યાંથી તમે લોકો યુ ગાઈઝ કેન ઓપરેટ. અમે કીધું ઓકે. ફર્સ્ટ ડે અમે લોકો અહીંયા વીરા દેસાઈમાં શિફ્ટ થયા. વીરા દેસાઈમાં જ અમે લોકો એક અપાર્ટમેન્ટ પણ રેન્ટ પર લીધેલું, મેં અને કેડીએ. કે 1 BHK ફોર મી એન્ડ 1 BHK ફોર કેડી. અને અમુક અમારી વાઇફ સાથે અહીંયા શિફ્ટ થયા, કારણ કે ખબર હતી કે 1 વર્ષનું પ્રોજેક્ટ ચાલશે, સો વી નીડ ટુ સ્ટે હિયર. અને બધું અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, રાઇટિંગ, પ્રી પ્રોડક્શન અને બધી વસ્તુઓ. હવે પહેલો જ દિવસ સાંજે અમુક લોટસ ગ્રાન્ડરમાં શિફ્ટ થઈ ગયા છે, સવારે 11, 11:30 વાગ્યાની આસપાસ. અને હું કેડી કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને સર સાંજે ફ્રી પડી. બાય ધ વે સરની ઓફિસ અને ઘર જુહુમાં લોટસ ટાવર જે છે એ એક જ છે. સર ક્યાંય ટ્રાવેલ કરતા જ નથી. અચ્છા. એટલે લિફ્ટમાં જ ખાલી ટ્રાવેલ કરે છે કે ઉપરથી નીચે, નીચેથી ઉપર. તો સરને એવું હતું કે એમનું બધું દિવસનું બધું કામ પતે પછી સાંજે આવશે ગ્રાન્ડર પર. અમુક ગ્રાન્ડર પર હતા. જ્યારે ફર્સ્ટ ડે પર હું ને કેડી જોયું ઓફિસ, 25,000 સ્ક્વેર ફીટની ઓફિસ અને ટોપ ફ્લોર, એની ઉપર કશું જ નહીં. નીચે બધાની ઓફિસ, સંજય લીલા બંસાલીથી લઈને સાજિદ નડિયાદવાલા. લોટસ ગ્રાન્ડર ઇઝ લાઇક ધ ફિલ્મ હબ, જેમાં PVR, રિલાયન્સ બધાની ઓફિસ ત્યાં છે. જોરદાર. અને એમાં અમુક ટોપ ફ્લોર પર બોસ. સો જસ્ટ ઇમેજિન કે અમારા લોકોને મગજ પર કેવી અસર થઈ હશે, જે છેલ્લો દિવસ માટે એક રૂપિયા માટે અમુક પેલું કંજુસાઈ કરીને ફિલ્મ બનાવી રહ્યા હતા, અને સીધું ઓન ધ નેક્સ્ટ ડે 22nd ફ્લોર પર લોટસ ગ્રાન્ડ્યોરમાં. જોરદાર યાર, સુપર. એટલે અમને પણ એવું જ લાગતું હતું સુપર યાર, એમ કે મુંબઈ કા ભાઈ કોણ, એમ એવું જ ફિલિંગ આવતી હતી. અને મને તો લાગે છે આ બિલ્ડિંગમાં ઝોમેટો વાળાનું માઇન્ડ કેવું બ્લો થઈ જતું હશે કે ખાવાનું આપવા આવે કે ના ના ભજીયા તો છે ને હું અમને જ આપી દઉં છું, ચાલશે. ક્રેઝી થઈ જાય. અને કમિંગ ટુ કે સાંજની મીટિંગ હતી 6:30 વાગે. આખો દિવસ હું ને કેડી કામ કરવા કરતાં વધારે એ જ વિચાર, યાર કેવી ઓફિસ યાર આવ્યા, કેવી ઓફિસ યાર આવ્યા, આવું જ થયા કરે. તો પણ સાઈડ બાય સાઈડ કામ કર્યું, કારણ કે સર આવવાનો તો સાંજે, એટલે ડિસ્કશન કરવાનું હતું. તો અમુક અમારી પ્રિપેરેશન્સ કરતા હતા. અને બીજી બાજુ મારી વાઈફનો મને ફોન આવે છે, તો મેં કોલ કટ કર્યો. અને મેં વાઇબ્રેટ મોડ પર જ રાખેલો કે જેથી કરીને રિંગ્સ ના સંભળાવી જોઈએ એમ સામે. તો મેં કટ કર્યો. પછી બીજી વખત ટ્રું અહીંયા જ વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ થયું. વાઇફનો એટલે થોડું વધારે વાઇબ્રેટ થાય. એવું પણ મારથી ના કહેવાય. એમની જોડે આઈફોન હશે, નોકિયા 3315 નહીં વાપરતા. આવું કેવું વાઇબ્રેશન આવ્યું તો યાર. હા, હશે. અને પછી બીજી વખત 5 મિનિટ પછી ફરીથી ફોન આવ્યો. મેં કીધું યાર આ બેક ટુ બેક ફોન કરે છે. અને કેડીએ મીનવાઇલ સર જોડે વાત કરતો, એટલે મેં ધીમે ફોન પડ્યો. મેં કીધું એક મિટિંગમાં છું. મેં કે સાંભળ. મેં કીધું બોલ. મેં કે દૂધની બે થેલી લીધો છે. ત્યારે મને લાગે તમે ટોપ ફ્લોર થી ગ્રાઉન્ડ પર આવી ગયા. કમ્પ્લીટલી રિયાલિટી ચેક, ઇમિડિયેટ રિયાલિટી ચેક. ત્યારે ઝોમેટો વાળો આવ્યો છે ત્યારે વિચારશે આ બે થેલી છે ને ખાલી માત્ર ને માત્ર વૈશાલભાઈને જ પહોંચાડવી પડશે. એટલે એ તો છે કે નેટવર્થ કેટલી બી હોય દૂધ તો લેતા આવું જ પડે છે. ઇટ્સ અ ગુડ થિંગ. ગુડ થિંગ. દેટ ઇઝ પાર્ટ ઓફ ગુજરાતી હાઉસહોલ્ડ. નાનપણથી. આનંદભાઈ તમે આટલા આમ 22nd ફ્લોર પર ને બધે, તો તમારે એવું કંઈ ઘરનું કામ કરવું પડે? તમને તો દૂધ લેવામાં ટાઈમ બી વધારે લાગતો હશે. કેટલી વાર ઉપર નીચે કરો? 8,500 છે તો ડેરી આખી લઈને ઘરે મોકલી. તું આજે રવા દે થોડું. પણ આનંદ સર, આનંદ સરે ઇન્વેસ્ટમેન્ટના ટિપ્સ ને મારે ફિટનેસ ટિપ્સ લેવી છે. તમને જોઈને કોઈ કહી નહીં શકતું કે તમારી ઉંમર શું હશે, જે મારે કહેવાની ઈચ્છા નહીં થતી. ઘણી બધી છોકરીઓના હૃદય તૂટી જશે અહીંયા. પણ તમે આ ફિટનેસનો રાહ શું એમ? એટલે તમે લિફ્ટની જગ્યાએ દાદરા વાપરો છો ઘર ઓફિસમાં એમ? બિલકુલ. હે? બિલકુલ. તો લિફ્ટ કેમ લગાવી? એ સંજય લીલા બંસાલી માટે.
પણ તમે લાઈક ફિલ્મ પ્રોડ્યુસિંગ સ્ટાર્ટ કઈ રીતે કરેલું લાઈક ફર્સ્ટ કઈ મૂવી હતી અને હાઉ ડીડ યુ લાઈક ગોટ ઇન ટુ ઇટ કે બેક ટુ બેક આ વધારે કરવું જોઈએ? મને ખબર હતી કે ઇન્ડિયામાં ખાલી 2 જ રિલિજન છે, એક ક્રિકેટ અને એક બોલિવૂડ. એટલે બોલિવૂડ 2004માં મેં મારી પહેલી ફિલ્મ બનાવી હતી અને એઝ અ પ્રોડ્યુસર, અને પછી ઘણી બધી ફિલ્મો ફાઇનાન્સ કરી, અને 2014માં બચ્ચન સાહેબે ઓફિશિયલી મારું આનંદ પંડિત મોશન પિક્ચરના નામે હું બેનર ચાલુ કરાયું, અને પછી પ્યાર કા પંચનામા કદાચ જોયું હશે, ત્યાંથી શરૂઆત ફરીથી કરી. પણ સૌથી સુપરહિટ પિક્ચર કઈ આપી તમારા પ્રોડક્શન હાઉસે, પ્રોડક્શન બેનરે? સૌથી સુપરહિટ મૂવી? 3 એકા. વત્સલભાઈ પોતાની મૂવી કહી દીધી. ના એટલે ગુજરાતીમાં તો 3 એકા, ગુજરાતીમાં તો 3 એકા, એ તો અમને બી ખબર છે, પણ 3 એકા સિવાય આમ ઓવરઓલ બોલિવૂડનું બધું કન્સિડર કરીએ તો આઈ થિંક પ્યાર કા પંચનામા. પ્યાર કા પંચનામા, અરે વાહ, super, પ્યાર કા પંચનામા સક્સેસફુલ તો હતી, કલ્ટ મૂવી બી હતી. લાઈક એને આખું એક જોનર ક્રિએટ કર્યું લવ સિનાની ટાઈપ ઓફ મૂવીઝનું જે આજ સુધી બને. તો હવે આનંદભાઈ આગળ ગુજરાતી મૂવીમાં આમ તમે થોડું વધારે ઇન્વેસ્ટ કરી શકો? ભાઈ તમે આ પ્રેશર મારા પર ના આપો. સર મને ઓલવેઝ પ્રેશર કરતો છે કે વિશલ તું એક શું કરે છે, એક શું કરે છે, તો આખો દિવસ કામ શું કરે છે, આવું બધું પ્રેશર કરે. આ તો કઈ નહીં. તમે એમની પર પ્રેશર કરો. એટલે ઓલરેડી એમને 2 દૂધની થેલી લાવવાની છે. એ પ્રેશર છે દુનિયાનું સૌથી મોટું પ્રેશર છે, તમે સમજો. એટલે અત્યારે જે આ સેટ નાની આપણને બબાલ જોઈ મળી એવી આમ ચાલુ સેટમાં કે પ્રીમાં કે પોસ્ટમાં તમારી વચ્ચે આમ થોડો ઝઘડા કે નોકઝોક થાય આમ? બિલકુલ નહીં સર, ક્યારેય કશું જ. હા, ખાલી એમનો અમારા લોકોને દર 15 દિવસે એકાદ વખત વાત થાય, જ્યારે હું અમદાવાદ હોઉં ને સર બોમ્બે હોય, શું ચાલે છે, મારી પાસે કોઈ જવાબ જ નથી, શું ચાલે છે, હું શું કહું, પછી કંઈક કહું તો કંઈક બવાલ થાય કે સર મને કંઈક લડે, પણ મારી પાસે કશું હોતું જ નથી, એમ કે શું ચાલે છે, બસ સર અત્યારે કંઈક ડેવલપ કરી રહ્યા છે, સમથિંગ ઇઝ. પણ દર વર્ષે તમે એક પિક્ચર તો કાઢો જ છો, એટલે અને આવતી પિક્ચર બી અનાઉન્સ કરી દીધી એમણે પાર્ટીએ. કઈ 28મી ઓગસ્ટ 2026 પિક્ચર આવશે એવું કહી દીધું છે. એટલે હવે એ પ્રેશર એનામાં બી એટલે છે. પાછા તમે જન્માષ્ટમી જતા રહ્યા ને? યુઝ્યુઅલી વૈશલ સરને જન્માષ્ટમીની તારીખો બહુ ગમે છે અને દર વર્ષે જન્માષ્ટમીમાં જ રિલીઝ કરે છે. આ વર્ષે એમને દિવાળીમાં કાઢી, પણ ભાઈ હમણાં વચ્ચે એ લોકોએ કઈ વાત કરી ને એટલે મને કદાચ એવું લાગે છે કે આનંદ સરને ખબર છે નહીં ને પાર્ટી અનાઉન્સ કરી દીધી. બબાલ પણ આનંદ સર, તમે તમારો ફેવરેટ હીરો કયો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં? હું ગુજરાતી 3 એકમાં હું હતો હો કે વિલન તરીકે તો વિલન. મહિલાઓ માટેમાં પાણીપુરી મેં બને. તમે બંને ટેક ધેટ યસ. યસ સોની તો સ્ટાર બની ગયા યાર, જોરદાર, એકદમ મસ્ત. બને તો કેટલો લાંબો બહુ 4 હેન્ડસમ છોકરાઓ છે જે બહુ જ સરસ કોમેડી કરે છે, અને એમનું ફેન ફોલોઈંગ એટલું બધું છે કે મંગળવારે રાતના હાઉસફુલ શો કરી દે છે વિલે પાર્લેમાં. તો આપણે ચણિયા ટોળી પછી બનાવીએ મનિયા ટોળી. ક્યાં તો લેંગો નાડો કશું બી વોટ એવર સેલ્સ. જે કોસ્ટ્યુમ અવેલેબલ હશે. જેમાં મનિયા નામનો એક પ્રોફેસર હોય છે, શિક્ષક હોય છે, અને એ ત્રાટકે જે લોટસ ડેવલપરના 22મા માળના ફ્લોર પર અને દૂધ લઈને જ આવે છે એટલે નીચે જવાનું બહાનું ના મળે. બહુ મજા આવશે. પણ જો કસાઈ મનિયા ટોળી માટે વી આર રેડી. ક્યારથી ચાલુ કરું છું કહેજો. હા, જો વૈસલભાઈ આ તરત પેલું જ તમે અને pressure અને જો. બીજી વસ્તુ એઝ લોંગ એઝ ફેન ફોલોઈંગની વાત છે તો એના પર અમે લોકો ક્યારેય જતા નથી, કારણ કે ઘણા બધા ફેન ફોલોઈંગ હોય છે પણ પછી સમો બોક્સ ઓફિસ પર આવતા નથી. પણ યસ, વી હેવ કોન્ફિડન્સ ઓન ઓન. તમારું અહીંયા હાઉસફુલ છે, અમે ત્યાંથી હાઉસફુલ કરી દઈશું. ચિંતન 1800 રૂપિયા આપીને આવ્યો છે યાર. જો આવું એટલે યાર. 100 રૂપિયાની ટિકિટ રાખીએ ને તો 18 વખત તો આવી શકે એટલી કેપેસિટી વાળો. ત્યાં તો 18 લોકોને લઈને આવી શકે. હા, આપણે 1800 થી મતલબ છે, ભલે ને આવતો વારે ઘડી આપણે શું લેવા દે. આવજે હા ભાઈ, તું સારો છે. પણ આનંદ સર યાર, તમે એકદમ આમ એ થઈ ગયા, તમે એકદમ પાછળ તો તમે જે બબાલ કરી રહ્યા તો મજા આવી રહી હતી એકદમ, તમે અહીંયા આવીને સ્ટેજ પર આવીને એકદમ આમ કન્ફાઇન થઈ ગયા છો એકદમ આમ. તમને શું લાગે છે કે આમ એ ઘડિયાળ કઈ છે? એટલે જ કન્ફાઇન થઈ ગયા. આ કઈ ઘડિયાળ છે સાહેબ? ફ્રેન્ક મુલર છે. આ નામ પણ નહીં સાંભળ્યું, પણ ડાયમંડ સ્ટડેડ છે, ગોલ્ડ છે. લગભગ કેટલા કરોડની? 2 ગુજરાતી પિક્ચર જેટલી.
બની તો જાય આ વેચો તો એમની ખાલી સહી લઈ લો તો 2 પિક્ચર તો પાક્કું કે આનંદ સરની સહી બી છે હવે તો વધારે સિગ્નેચર એડિશન લિમિટેડ એડિશન થઈ ગઈ. અચ્છા આ સવાલ છે ને બંને માટે, બોથ ઓફ યુઅર પ્રોડ્યુસર્સ અને બહુ જુદા જુદા એક્ટર સાથે કામ કરો છો. હવે છો તો તમે બી માણસ જ, બરાબર? માથું તો ફરી જ જાય, કારણ કે તમે રૂપિયો લગાવી રહ્યો છો ને, એવું થોડી કે કાંદા લેવા જઈ રહ્યા છો. તો આમ એક પોઈન્ટે ગુસ્સો આવી રહ્યો છે કે આ હારો એક્ટર હારો કામ ઢંગથી કરતો નહીં. તો કોઈ વખત એવી સિચ્યુએશન ફેસ કરી જ કે ગુસ્સો આવે પણ કામ કમ્પોઝ કરીને કામ કરાવવું પડે? એવરી ડે. ટેક ધેટ યશ. યશ લેવાઈ ગયો બિચારો. હવે તેને જયભાઈ જોડે વાત કરી હતી અત્યારે, જય બોડસ જોડે, હા. કે ચણિયા ટોળી કેવું રહ્યું આમ તેમ એ જય બોડસ ચણિયા ટોળીના ડિરેક્ટર છે, વન ઓફ ધ ડિરેક્ટર. એમણે એક દિવસ સેટ ઉપર લંચ બ્રેક કેન્સલ કર્યો કે આ લંચ બ્રેક નથી રાખવો આપણે લોકોએ. તો મેં કીધું કેમ? તો કે લંચ બ્રેક કેન્સલ કરો, કદાચ તો આ લોકોના મોઢા પર દુઃખ દેખાય કારણ કે દુઃખી સીન છે. તો મેં પૂછ્યું, મેં કીધું મેં તો પિક્ચર જોઈ, મને કોઈ દુઃખી સીન લાગ્યા નહીં. તો કે ઓન પેપર હતા, આ લોકોથી થયા નહીં કે. ભાઈ એટલું તો ખબર પડી ગઈ કે 4 લોકોને તો નહીં જ લે આ લોકો. ભાઈ કહું છું ને, કાલથી રેડી. તમે લોકો બસ ખાલી રેડી હોવા જોઈએ. વી આર રેડી. પણ આનંદભાઈ અત્યારે મુંબઈમાં ભાવ બહુ ખતરનાક ચાલે છે. તમારા એકચ્યુઅલ ધંધાની વાત કરીએ છીએ, રિયલ એસ્ટેટ જાયન્ટ છો તમે. કિડની વેચું છું ને તોય 4 ટાઇલ્સથી વધારેનું કિચન નહીં યાર. હા, અમે એટલા માટે જ બરોડામાં જ સારા છે, કારણ કે યાર ભાવ સાંભળીને જ કહે. અને મેં ખાલી મુંબઈમાં જ જોયું છે, પેલું વિરાર બાજુ એક હોર્ડિંગ જોયેલું ટ્રેનમાં આવતી વખતે, 1 BHK લક્ઝુરિયસ ફ્લેટ. હાવ આ મુંબઈમાં જ થઈ શકે. હા, લશ્કરી બસ જેટલું હોય મકાન એ તો લક્ઝરિયસ ફ્લેટ. એ છે કે કઈ રીતે કેમ આવું પાછું લખે બી પાછળ કે 25 કરોડ ઓનલી. તારા બાપે ઓનલી લખ્યું અહીંયા? ઓનલી કઈ 25 કરોડ? મારે 4 વાર KBC માં જવું પડે જીતવા. એ બી આવડે તો બાય ધ વે, સરની બધી પ્રોપર્ટી સ્ટાર્ટ થાય છે 25 કરોડ ઉપરથી. ઓ મહાચીસ, તો થઈ આપણે તો એલિજિબલ બી નહીં. મારું ઇન્સ્યોરન્સ ની એ પાકેલા એટલું તો મર્યા પછી ભૂત બનીને નાખું તો સાહેબ. અત્યારે નવી સ્કીમ ક્યાં આવી રહી છે તમારી રિયલ એસ્ટેટમાં? કઈ બાજુ આવી રહી? તમે યુઝ્યુઅલી સાઉથ બોમ્બે તરફ બનાવો? ના, આપણી વર્સોવા છે, અંધેરી છે, જુહુ છે, બાંદ્રા છે. તો તમે જઈને બધાનું પેલું રીડેવલપમેન્ટ કરાવો. બધાએ 3 વર્ષ આમ શિફ્ટ થવું પડે. ના, એ બધા જાતે થઈ જાય. જાતે થઈ જાય. ઓફર જ એવી આપો, આઈ વિલ ગીવ યુ એન ઓફર યુ કાન્ટ રિફ્યુઝ. મારી માસી નહીં માને. મારી માસીના કારણે આખી મલાડમાં સોસાયટી હજુ સુધી એમની એમ રહી છે. એક હોય ખબર છે, દરેક સોસાયટીમાં એક ગ્લિન્ડર હોય. ના, સેન્ટિમેન્ટલ વેલ્યુ છે. દરરોજ સવારના અહીંયા જાજરૂક જાઉં છું. મનનભાઈએ જોકમાં સાચું કહી દીધું, કારણ કે અમને ખબર છે. તો એવા લોકો સાથે કઈ રીતે ડીલ કરે તમારી ટીમ? તમારી ટીમ જ જતી હશે આ લોકો તમે રીડેવલપ તો કર્યા છે ને ઘણા બધા મકાનો અને ઘણા બધા મોટા ભાગના રીડેવલપ જ છે. હા, એ બોમ્બેમાં તો હવે જગ્યા જ ક્યાં રહી છે. હા, બોમ્બેમાં તો એવું થઈ ગયું છે કે એ બધાએ ખાડા ખોદી દીધા છે રસ્તા પર, એટલે હવે ખૂટી રહ્યું છે. તો એ લોકોએ રેલવે ટ્રેક ખોદવાના શરૂ કર્યા. હા, એ BMCના ઇલેક્શન નક્કી થઈ ગયા નહીં, 2 તારીખે છે. જજો હા, વોટ આપવા ભાઈ. હે ના પાડી કોઈએ? ભાઈ વોટ આપો, તમારો હક છે, પ્લીઝ આપજો. હા, સોરી, એકદમ સિરિયસ થઈ ગયું લા માહોલ. તમે નામ જ એવું BMC બોલો એટલે બધા ચૂપ થઈ જાય. इकडे ना माझ्याकडे तुला जाऊ दे ना साहेब. मला माफ करून मला सक्तीने गोल्ड लेना जाणार. चालू ચાલ કમ બેક. હું લાસ્ટ યર આજે ઘરની વાત થઈ, લાસ્ટ યર અંધેરીમાં એક મેં ઘર રેન્ટ પર લીધેલું અને એ કહે કે અમે સિંગલ લોકોને ભાડે નહીં આપતા. તો મેં કીધું હું એકલો નથી રહેવાનો. તો કે તો તમારી વાઈફ છે ને? મેં કીધું ના, તમારા બિલ્ડિંગમાં ઉંદર જેટલા છે ને અંદર એ બધા શિફ્ટ થવાના, કારણ કે એ જગ્યા બહુ ડેન્જર હતી અંધેરીમાં. મને એ સરપ્રાઇઝિંગ લાગે કે હું ત્યાંથી જીવતો કેમનો નીકળી ગયો.
કારણ કે જે બિલાડી દિવસમાં તમે પંપાણો, એક તો મુંબઈમાં બિલાડી કેમ છે એ જ નહીં ખબર. આઈ થિંક અડધા લોકોના નસીબ એટલે જ ફૂટેલા જ, કારણ કે બિલાડી રસ્તો કાપે જ ને લા. પ્રોબેબિલિટી વાઇઝ તમે ડ્રોઈંગ રૂમથી બેડરૂમમાં જતા હશો ને, કોઈ રેન્ડમ કાળો બિલાડો આમ જતો રહેશે. કેમ છે અહીંયા આટલી બિલાડીઓ કેમ છે મુંબઈ? હે પાડેલો હોય, પાડેલી આટલી પણ હોય બધી? છે. કાગડાઓ પણ અહીંયા બહુ છે. ના ના, એને છે ને મારો જોક આમ ગળું દબાઈને મારી નાખો તો કે ઘરમાં બિલાડો તો પાડેલો જ હોય ને. કોમન સેન્સ, કોમેડી શો થોડી છે, આઇન્સ્ટાઈનની થિયરી છે આ તો. લીધું ચિરાયુ. કોમેડિયન તરીકે આનંદભાઈ બેસ્ટ રહેશે. ચિરાયુને હજુ સુધી બહુ ટાઈમથી પિક્ચર નહીં કરી, કારણ કે શું છે, બે પ્રોબ્લેમ છે ચિરાયુને. આનંદભાઈ, એક તો શું છે, એના શર્ટ જતા રહ્યા છે બે. હા, શર્ટ જતા રહ્યા. અને તમારા 8.5માંથી છે ને એ લેશે 7.5 રૂપિયા છે માત્ર. ના ના ના, 7,500. 7,000. હા, એટલે વધારે આપવા હોય તો એવું ઓકે છે, આમ ના નહીં પાડું. આ છે ને જૂની લવારીની રેફરન્સ છે. મેં એક ગુજરાતી પિક્ચર કરેલી, તો એ લોકોએ કીધું ઘરેથી શૂટિંગના કપડાં લેતા આવજો. તો હું લઈ ગયો કે ઓપોર્ચ્યુનિટી છે, તો એક્ટિંગ તો લઈ લીધી, મારા કપડાં બી લઈ ગયા હારા. અને પછી પાછો સેકન્ડ સ્કેડ્યુલ આવ્યું ને, તો કે કોસ્ટ્યુમ વાળો તો બદલાઈ ગયો. તો હવે મારા 2 શર્ટ ખબર નહીં કોણ પહેરીને આરોટતું હશે, તો મળતા જ નહીં સર. બહુ શોધ્યા, કમ્પ્લેન નહીં લખાય, પણ કઈ એના એ શર્ટના છે ને કોઈ થેલા બનાવીને એમાં દૂધ લઈ જતું હશે ને તો. અરે યાર, ઉભા રહો યાર, બોલવા તો તમે આ ક્યારના બેઠા છે. હવે તમે બોલો. હા, હવે વૈસલભાઈ, આનંદભાઈ થોડું બોલવું પડશે. નહીં તો કોમેન્ટ આવશે, ગેસ્ટને તો બોલવા દો, એવું બધી કોમેન્ટ આવે છે. મારે ખાસ એવું કેવું છે કે સર, છેલ્લો દિવસના કાસ્ટિંગ જ્યારે અમે સ્ટાર્ટ કર્યા ત્યાં સૌથી પહેલા હું અમને FB પર મેસેજ કરેલો, અને ભાઈ રિપ્લાય નતો કેડી સરે ના પડેલી, વૈસલ સરે જોયું કીધું. એટલે જ છૂટા પડ્યા કરે. ના, એના પરથી બીજું આવું કે એ મેં મેસેજ કરેલો, એમનો રિપ્લાય ના આપ્યો, સો ઇઝ ડુઈંગ લવારી. ભાઈ, એમાં શું થયું, હું તમને હવે મારું પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળી લો. આનંદભાઈ, આ સાંભળવા જેવું છે. આજે છે ને આ મલ્હારને યશનો કોઈ ક્લાસ ન હતો, અગર હું હોત ને તો, એટલે મારો ના હોત, એ વસ્તુ અલગ છે. તો કારણ કે ત્યાં જ પ્રોજેક્ટ બંધ થઈ જતો. આપણે તો પેલાને ખુશ કરવાનું જોક મારીને ભાઈ. ખબર પડી ત્યાંથી છૂટી બિલાડી મારી આને. મારું સાંભળો, જો એમાં થયું શું સોરી કે 2014માં એક રેન્ડમ વૈશલ શાહના વ્યક્તિ નામના વ્યક્તિએ એમણે છે તે મને મેસેજ મોકલ્યો FB પર કે હે, વી આર સ્ટાર્ટિંગ અ ગુજરાતી ફિલ્મ. અને ત્યારે મેં, સ્મિત અને ઓજસે એક વિડીયો બનાવ્યો જેનું નામ છે કટકો. બિગેસ્ટ ફેન ઓફ કટકો, બિગેસ્ટ ફેન. હા, તો કટકો વિડીયો વૈશલભાઈ પાસે પહોંચી ગયેલો. એ સ્વાભાવિક છે, દરેક ગુજરાતી પુરુષના ફોનમાં એ વોટ્સએપ જેવું શરૂ થયેલું પહેલો વિડીયો કટકો જ આવતો હતો. તો ત્યારે એ કટકો આવ્યું ને, તો આરતભાઈ થયું એમાં એવું કે એ મેસેજ છે ને FBના અધર ઇનબોક્સમાં જતો રહ્યો. અને મેં મેસેજ જોયો 1.5 વર્ષ પછી, પિક્ચર બનીને રિલીઝ થઈ ગઈ પછી. અગર મેં મેસેજ જોઈ લીધો હોત તો આજની તારીખમાં હું યશને અનફોલો કરતે. મારે હજુ બી એ જાણવું છે કે સર કયા રોલ માટે મનનભાઈ વિચારેલા, એ અગત્યનું છે. હા, વૈશલભાઈ, એ આજે રિવીલ કરો. કશે તો વાત નીકળી હશે ને, તમને યાદ હશે ને? એટલે ક્લાસરૂમના શિક્ષક તરીકે મારા સ્મિત અને ઓજસ માટે શું રોલ વિચારેલા? કોઈ વિચારેલા કે ખાલી ઓડિશન કરવાનું વિચારેલું? ના, પહેલા એટલીસ્ટ મળવું હતું. અને ઓફકોર્સ આપણે જે એકવાર સ્ક્રીન ટેસ્ટ જે કરીએ કે એમાં તમને કહો સુટેબલ લાગે છે, કેડીને બેઝિકલી કહો સુટેબલ લાગે, બિકોઝ ઇટ ઇઝ અ ડિરેક્ટર્સ ચોઇસ. પણ એઝ અ પ્રોડ્યુસર વી કેન રેકમેન્ડ, તો મને તમને રેકમેન્ડ કરવા હતા, પણ મારી પાસે તમારો નંબર નહોતો, કોન્ટેક્ટ નંબર નહોતો, એટલે મેં તમને FB પર મેસેજ કરેલો. ભાઈ, ઇફ એટ ઓલ આઈ કેન ગેટ ધ નંબર. સારું થયું 1.5 વર્ષ પછી જોયું, બાકી તો અહીંયા જ રિજેક્ટ થતે તો કેટલું ખરાબ થઈ જતું. કમબેક કરી દીધો, રિવેન્ટ લઈ લીધો હાલે તો. હાલા પછી તો જો ગ્રીન રૂમ આવ્યો તો. બટ છેલ્લો પ્રશ્ન તમને બંનેને પૂછવા માંગુ છું, આનંદભાઈ, વૈશલભાઈ, વોટ ઇઝ યોર ડ્રીમ પ્રોજેક્ટ? તમારા બંને માટે ડ્રીમ પ્રોજેક્ટ શું છે? મણિયાટોળી. મણિયાટોળી. યસ મેન. ચલો તો ભાઈ, આજે બધા વિલે પાર્લેના વિટનેસ છે. અરે આપણી પાસે વિડીયો પર છે, આ લોકો તો ફરી બી જાય.
આનંદભાઈ અને વૈસલભાઈ જે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રોડક્શન હાઉસીસ કહેવાય એ બંનેએ આજે ખાતરી આપી છે કે એ બનાવશે આ 4 વ્યક્તિઓ સાથે પિક્ચર. યસ વિલે પાર્લે, યસ મજા કરીશું. થેન્ક યુ સો વેરી મચ ફોર બિંગ હિયર. તાળીઓ થઈ જાય એક વખત વૈસલભાઈ અને આનંદભાઈ માટે. થેન્ક યુ સો મચ. That was a Lavari by the amazing Vaishal Shah and Anand Pandit. Thank you for watching this episode. Subscribe now on Comedy Factory. Watch and enjoy Chania Toli on Shimaru. Thank you.